أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો, તમે આ મસાઇલના કાર્યક્રમમાં હાજર થયા છો, તમારો આભાર માનવામાં આવે છે. તમે મને સાંભળી રહ્યા છો તો જે સવાલ આવ્યો છે તમારી સામે રજૂ કરું છું અને એનો જવાબ પણ જે ટૂંકમાં છે તે આપતો જઈશ. પ્રશ્ન કરનાર પૂછી રહ્યો છે કે જ્યારે મસાઇલનો દર્સ હોય, મસાઇલના કુર હોય છે, ત્યારે આલિમ બયાન કરે છે કે સુન્નત મુસ્તહબ નમાઝો જમાઅતની સાથે ન પડી શકાય. એટલે જે નમાઝો સુન્નત છે, મુસ્તહબ છે, વાજિબ નથી, પડવામાં ઘણો સવાબ છે, એટલે કે પ્રિયર રેકોમાન્ડે, કોન્સેયે અથવા તો પ્રિયર ફેકલ્ટેટિવ કહેવામાં આવે છે, પ્રિયર સ્યુર રેરોગાટવાર કહેવામાં આવે છે, કે જે માણસો વાજિબ ઉપરાંત પડતા હોય છે, તો એ નમાઝોને જમાઅતની સાથે ન પડી શકાય. દરેક પોતપોતાની અલગ પડે છે. એક સવાલ કરનાર કહે છે કે દરેક પોતપોતાની અલગ પડે. જેમ કે નમાઝે વહેશત છે, એટલે કબ્રની પહેલી રાત જ્યારે માણસ ગુજરી જાય એની કબ્રની પહેલી રાત હોય ત્યારે એ નમાઝ પઢવામાં આવે છે. નમાઝ la prière de la solitude, de l'inquiétude, de la première nuit dans la tombe, એ છે નમાઝે વહશત. શબે કદ્રના અમાલની નમાઝ છે અથવા એના જેવી બીજી નમાઝો. પરંતુ નમાઝે ઈદ તો સુન્નત છે, વાજિબ નથી. નમાઝે ઈદ તો સુન્નત છે. નમાઝે ઈદ ઉલ ફિત્ર છે, નમાઝે ઈદ ઉલ અઝહા છે, એ વાજિબ નથી. તો પછી કેમ તે નમાઝો જમાઅતથી પડાય છે? બલકે એનો ખાસ ધામધૂમવાળો પ્રોગ્રામ હોય છે. ફક્ત જમાઅતની નમાઝ નથી હોતી, એક તો મોટો પ્રોગ્રામ હોય છે જેમાં તો પૂરી જમાઅત લગભગ હાજર હોય છે. તો આનો ખુલાસો આપશો. સવાલની સાથે હું અડધો ખુલાસો તો આપતો ગયો, પણ હવે જે મસાઇલ રજૂ થયો છે, પાજ 367 367 નંબરનો પેજ છે, તવઝીઉલ મસાઇલ આગાહી સિસ્તાનીની, અને મસાલો છે 1416 1416 1416 નંબરનો. એ તમારી સામે વાંચું છું અને સાથે સાથે કંઈ એક્સપ્લિકેશન હશે તો હું આપતો જઈશ. અહવતની રૂએ આગળ લખે છે, અહવતની રૂએ કોઈ પણ નમાઝે મુસ્તહબ જમાઅતની સાથે પડી શકાતી નથી. અહીંયા એની પહેલાં એક વાત થઈ હતી, par précaution obligatoire, અહવતે વાજિબ છે, એહતિયાતે વાજિબ છે. તો અહીંયા આગળ એ જ અહવત શબ્દ વાપર્યો છે કે અહવતની રૂએ કોઈ પણ નમાઝે મુસ્તહબ જમાઅતની સાથે પડી શકાતી નથી. પણ નમાઝે ઇસ્તિસ્કા કે જે વરસાદ માટે પડાય છે તે જમાઅતની સાથે પડી શકાય છે. એટલે કે જ્યારે ગામમાં, શહેરમાં, દેશમાં એકદમ દુકાળ હોય, મહિનાઓ થયા વરસાદ વરસતો ન હોય, આસમાને પોતાનો પાણી વરસવાનો દરવાજો બંધ કરી દીધો હોય, હવે પાક તો જમીનમાં ઉગે નહીં, હવે દુકાળની બીક રહી છે, સેશરેસ આવશે, તે વખતે એક નમાઝ પડવાની હોય છે જેને નમાઝે ઇસ્તિસ્કા કહેવામાં આવે છે. ગામ છોડીને બહાર જંગલમાં, મેદાનમાં પડવાની હોય, પણ એકલા પડવાની નથી. એમાં તો સાથે મળીને આખું ગામ સાથે મળી બધા નમાઝીઓ હાજર થાય, સાથે મળીને અલ્લાહનો સિજદો કરે, અલ્લાહને પુકારે, ફરિયાદ કરે, રોય, ગીરગીરાય અને અલ્લાહ પાસે માંગણી કરે કે હવે આસમાનના દરવાજાઓ ખોલી આપે, કે જેથી આસમાનો પોતાના પાણી વરસાવે, એનો દળેરો મૂકે, જેથી પાક આવે અને અલ્લાહની રહેમત નાઝિલ થાય, એની નેમતો ઉતરે અને જમીન પોતાનો પાક બહાર કાઢે, કે જેથી આવતા વર્ષ દુકાળ, સેચ્યુરેસ ન થાય, લોકો ભૂખથી મરે નહીં. તો એને નમાઝે ઇસ્તિસ્કા કહેવાય છે. તો એ નમાઝ સુન્નત છે, મુસ્તહબ છે, વાજિબ નથી, પણ એ જમાઅતથી પડી શકાય છે. એના સિવાય એવી નમાઝો છે, એવી જ રીતે જે નમાઝો વાજિબ હતી, જે નમાઝ પહેલે વાજિબ હતી પણ અત્યારે અમુક કારણસર એ હાલ મુસ્તહબ છે, સુન્નત કહેવામાં આવે છે, છતાં કે તે વાજિબ હતી,
જેમ કે નમાઝે ઈદુલ ફિત્ર છે, નમાઝે ઈદુલ અઝહા છે, કે જે ઇમામ અલૈહિસ્સલામના જમાનામાં વાજિબ હતી, એમની ગૈબતના જમાનામાં મુસ્તહબ છે. એટલે કે ઈદુલ ફિત્રની નમાઝ, ઈદુલ અઝહાની નમાઝ, નમાઝે ઈદૈન એ વાજિબ છે, કંઈ સુન્નત નથી. પણ અત્યારે ઇમામ ગાયબ છે, ઇમામે જમાના આપણી સામે હાજર નથી. હાજર છે, આપણી સામે હાજર છે, આપણે દેખી રહ્યા છે, આપણે એને દેખતા નથી. એ ગાયબ નથી, ઇમામ ગાયબ નથી, ઇમામ આપણી સામે છે. ગાયબ કહેવાનો અર્થ એમ છે કે આપણે એને દેખતા નથી, પણ એ તો આપણે જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, આપણા દિલમાં શું છે. એટલે તો આપણે જે એના પાસે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ એનો વાસ્તો આપીને, તો એને ખબર હોય છે આપણા દુઃખ દર્દની. ઇમામ બધું જાણે છે, એને ખબર છે. અને આપણી અરીઝા એના પાસે પહોંચે એ પહેલાં એની ખબર હોય છે કે અરીઝામાં શું લખેલું છે. એટલે તો કહેવામાં આવે છે કે અગર તમે ન લખતા હોય, ન લખી શકો, ન જાણતા હોય લખતા, તો તમે હાથથી પણ ઇશારા કરી શકો છો, કોઈ પણ લીટા કરી, અને તમારી નિયત શું છે, ઉમેદ શું છે, એ દિલના ધબકારાને ઇમામ જાણે છે. ઇમામ લિમામ એ લાક્સ de l'univers. આ યુનિવર, આ દુનિયા, આ આલમ ફરે નહીં અગર ઇમામ નથી. આ આલમને પેદા કર્યું છે ઇમામના સદકામાં. તો ઇમામ અત્યારે ગૈબતના પડદામાં હોય, આપણે એને નથી દેખતા, જોતા નથી. તો ઈદુલ અઝહા, ઈદુલ ફિત્ર, નમાઝ ઈદૈન અત્યારે એ મુસ્તહબ રીતે સુન્નત તરીકે પઢાવવામાં આવે છે, પણ ઇમામના જમાનામાં વાજિબ હતી. અને ઇન્શાલ્લાહ જ્યારે ઇમામ ઝહૂર ફરમાવશે તો અલ્લાહ આપણે મોકો નસીબ કરે, અને આપણે અગર ગુજરી ગઈ હોય તો પાછા જીવતા કરે, કબરમાંથી ઉઠાડે, કે ઇમામની પાછળ એની આ નમાઝે ઈદૈન પઢીએ અને એના અલમ નીચે ઊભા રહેવાને આપણે મોકો મળે. એ દુઆની સાથ હું તમને છોડું છું. અલ્લાહ આપણી દુઆ અને ઉમેદ અને આશાને પૂરી કરે. વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિ ત્વાહિરીન. સિરિયા અને ઈરાક માટે ખાસ કરીને દુનિયાભરમાં તમામ શિયાને અલ્લાહ તેમની હિફાજતમાં રાખે, અને આગા સિસ્તાની સાહેબનો સાયો આપણા માથા ઉપર બાકી રાખે. તમારી આમીન સાથે મુલ્લા નિસાર તમને ખુદા હાફિઝ કહે છે. વઆલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. સવાલો આવતા રહે છે. c'est une richesse. આ તો એક બરકત છે, એક કમાણી છે આપણી કોમની, કે માણસો એન્ટેરેસે થાય છે, એમાં રસ ધરાવે છે, સાંભળી પણ રહ્યા છે, સવાલ મોકલતા રહે છે. અને માણસો કેટલી મૂંઝવણમાં હોય છે, કેટલી વસ્તુઓ તેમને હેરાન કરતી હોય, મુશ્કેલીમાં રાખતી હોય, તકલીફ આપતી હોય, એનો ઉકેલ શોધી રહ્યા હોય, અને એના વિચારો આપણી સુધી પહોંચાડે છે. દરેકનો આભાર માનવામાં આવે છે. તમે ખોજા ટીવી, રેડિયો અને એરવેએસના માનવંતા શ્રોતાજનો જે મુલ્લા નિસારને સાંભળી રહ્યા છો, તમને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુથી આવકાર આપવામાં આવે છે. પ્રશ્ન થઈ રહ્યો છે કે આજકાલ આપણા દેશમાં કબ્રસ્તાનની જગ્યા મેળવવી અતિ મુશ્કેલ થતું જાય છે. મોરિસમાં મેં જોયું કે એક કબ્રની અંદર 3 થી 4 મૈયતો દફન થઈ છે, જેમના નામો તમને કબ્રસ્તાનના કિનારા ઉપર મળશે. પૂછવામાં આવ્યું તો જવાબમાં કહ્યું કે અહીં મોરિસ ખાતે દર 5 વર્ષે એક જ કબ્રમાં બીજી મૈયત દફન થઈ શકે છે, અને એમ કરે છે. હું હમણાં સુધી એમ જ સાંભળતો આવ્યો છું કે કબ્રને ખોદવી હરામ છે, સિવાય કે તેના મજબૂત કારણો ન હોય. હવે મને સમજ નથી પડતી કે 2 poids 2 mesures છે, કે કેવી રીતે મોરિસમાં એની રજા હોય અને આપણી ત્યાં એ રજા નથી, યા તો આપણે એ અમલમાં મૂકતા નથી, અથવા મડગાસ્કારમાં પણ એ અમલમાં આવતું નથી. એ કેવી રીતે છે, આ વિશે રેડિયો પરથી થોડો ખુલાસો આપવા મારી અરજ છે. જવાબ: તમારો સવાલ કુતૂહલ ઇન્ટેરેસન્ટ છે, લાભદાયક અને વિચારશીલ
વિચાર માંગતો છે અને તેના પર મનન કરવું અતિ જરૂર છે. તમારો સવાલ une profonde réflexion માંગે છે. કેટલા વર્ષે મૈયત જૂની થાય છે, તેના નામો નિશાન રહેતા નથી. કેટલા વર્ષે કબ્ર ખોદી શકાય અને તેમાં બીજી મૈયત દફન કરવી, તે તો દેશના માહોલ, વાતાવરણ, ઠંડી ગરમીની મોસમ ઉપર અને મુસ્તહિદ મરજાએ તકલીદના ફતવા ઉપર આધાર રાખે છે. મને યાદ છે કે અહીં સેન્ડોની રેયુનિયોમાં એક ઝાકીરે મિંબર ઉપરથી ફરમાવ્યું હતું કે તેમની ત્યાં કાનાડામાં એક મૈયતને કબ્રની અંદર જૂની થતાં 75 વર્ષ 75 લાગે છે. કદાચ ત્યાં બરફવાળી જમીન હોય તે કારણ છે, અથવા બીજા કોઈ કારણો હોય. તમારી સામે આયતુલ્લા સિસ્તાની સાહેબના તે બારામાં 3 મસાયલો રજૂ કરું છું. તેના ઉપરથી કદાચ તમારા સવાલનો જવાબ તમે કાઢી શકો. તે ઉપરાંત જણાવવાનું કે અગર એમાં સંતોષ ન મળે તો આગાએ સિસ્તાની મરજાએ તકલીદને આપણે સવાલ પેશ કરી શકીએ છીએ, અને જે મૂંઝવણો હોય તે ઇન્શાલ્લાહ આપણી મૂંઝવણોને દૂર કરશે, સવાલોના જવાબ આપશે અને એના માટે રસ્તા ઉગાડા છે. આજે તો ઇન્ટરનેટનો જમાનો છે, આમ ઈમેલ મોકલો અને તમને જવાબ મળી ગયો. બસ મસઅલો 630 નંબર, પાજ 165, 165 નંબરનો પેજ છે, તવઝીઉલ મસાઇલ, અને મસઅલો છે 630. આગા ફરમાવે છે કે એક મૈયતની કબરને ખોદી તેમાં બીજી મૈયતનું દફન કરવું જાયઝ નથી. એક મૈયતની કબરને ખોલીને તેમાં બીજી મૈયતનું દફન કરવું જાયઝ નથી, એની રજા નથી. આગા ફરમાવે છે, પણ એ પછી તરત કહે છે કે સિવાય કે એક કબર બિલકુલ જૂની હોય, એટલે જે હમણાં મૈયતની વાત કરી, સિવાય એક્સેપ્શનલમાં સોફ એ કબર બિલકુલ જૂની હોય અને તેમાં દફન થયેલી મૈયતનું, એની અંદર જે પહેલા મૈયત દફન થયું હતું તેનું કોઈ નિશાન બાકી ન રહેવા પામ્યું હોય, તો તે વખતે એ કબરને ખોદી શકાય છે. એક મૈયતની કબ્રને ખોલી તેમાં બીજી મૈયતનું દફન કરવું જાયઝ નથી, સિવાય કે સોફ એક્સેપ્શન કે એ કબ્ર બિલકુલ જૂની હોય અને તેમાં દફન થયેલી મૈયતનું કોઈ નિશાન બાકી ન રહેવા પામ્યું હોય. એ પછી પાજ 172, 172 નંબરના પેજમાં, એટલે થોડા પાનાઓ ફરાવી અને ત્યાં તમે આવો તો તમે મસઅલો 648, મસઅલો 649 મળશે. 648 નંબરનો મસઅલો છે, જે તમને વાંચી સંભળાવું છું કે કોઈ પણ મુસલમાનની કબ્રને ખોદીને ખોલવી, કોઈ પણ મુસલમાનની, શિયા નથી લખેલું, કોઈ પણ મુસલમાનની કબ્રને ખોદીને ખોલવી, ચાહે એ દીવાનાની કબ્ર હોય, ગેલો હોય, પાગલ હોય, એવી હાલતમાં મરી ગયો હોય, ચાહે એ દીવાનાની કબ્ર હોય કે નાના બાળકની હોય, નાનું બાળક છે, મોટું માણસ નથી, ચાલો એને ખોલી નાખીએ, ખોલવામાં વાંધો નથી, આ તો બચ્ચું હતું. ચાહે એ દીવાનાની કબ્ર હોય કે નાના બાળકની હોય, પણ મુસલમાનની કબ્ર છે તો એ પાછી ખોદીને ખોલવી એ હરામ છે, હરામ છે. આગા લખે છે, પણ જો કબ્ર એટલી જૂની હોય, પણ જો કબ્ર એટલી જૂની હોય કે તેમાં શરીરનું કોઈ નામ નિશાન બાકી ન રહેવા પામ્યું હોય, જો કબ્ર એટલી જૂની હોય કે તેમાં શરીરનું કોઈ નામ નિશાન બાકી ન રહેવા પામ્યું હોય, જેવી રીતે આગલા મસાઇલમાં આવી ગયું, તો વાંધો નથી. આગા કહે છે કે વાંધો નથી. અને એ પછી મસઅલો 649માં કહે છે કે ઇમામઝાદાઓ, એટલે જે ઇમામની ઓલાદ હોય, શોહદા જે જંગની અંદર શહીદ થઈ ગયા છે, ઓલમા આલિમો લોકો અને નેક લોકો, સ્વાલેહીન લોકોની કબ્ર ગમે તેટલી જૂની હોય, આગા કહે છે, ટાંકે છે એના પછી કે ગમે તેટલી જૂની હોય ઇમામઝાદાઓની, શોહદાની, ઓલમાની, નેક લોકો, સ્વાલેહીનની કબરો, તેને ખંડિત કરવું, પછાડી નાખવું
હરામ છે, કારણ કે તેમ કરવું બે હુરમતી અપમાનભર્યું ગણાશે. બસ તે ઉપર હું તમને છોડું છું. ઇન્શાઅલ્લાહ તમને સંતોષ મળ્યો હશે. અને સિરિયા, ઈરાક, ઈરાન અને લબનાન માટે ખાસ કરીને આગાએ સિસ્તાની સાહેબ માટે દુઆએ ખેર કરી તમને દુઆની અંદર આમીન કહેવાની ભલામણ કરું છું. અલ્લાહ આપણી દુઆને સાંભળે અને કબૂલ ફરમાવે. ત્યાં સુધી શુક્રવારનો દિવસ આવે અને તમારી સામે મસાઇલનો પ્રોગ્રામ પાછો બયાન કરું. આલૈકુમ સલામ વ rahmatullahi wa barakatuhu અને ખુદા હાફિઝ.